રાધનપુર શહેરમાં રામદેવ ટાઉનશીપમાં રિટાયર્ડ જેલર KL દેસાઈના ઘરે રાત્રિ દરમિયાન તોડફોડ અને ફાયરિંગની ઘટના થઈ છે। દ્રશ્યો બતાવીશ કે બે મોઘી ગાડીઓ પડી છે, તેના કાચના દ્રશ્યો બતાવીશ કે 4-5 જેટલા ઈસમોનો ટોળો રાત્રિ દરમિયાન ઘસી આવે છે અને કંઈક અંગત અદાવતના કારણે ગાડીઓમાં તોડફોડ કરવામાં ઘટના બને છે। મોડી રાત્રે આ ઘટના ઘટવાના કારણે સોસાયટી અને પરિવાર ક્યાંક ભયમાં માહોલમાં મુકાઈ જવા પામે છે અને કયા કારણોસર સમગ્ર જે ઝઘડો થયો છે તેના હજી સ્પષ્ટ માહિતી બહાર આવી નથી, પરંતુ ચોક્કસ કહીએ કે એક રિટાયર્ડ જેલરના ઘરે આ રીતે ક્યાંક રાત્રિ દરમિયાન આવી તોડફોડ કરવી અને ક્યાંક ફાયરિંગ કરવા એટલે ક્યાંક કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી હોય તેવું કહીએ તો નવાઈ નથી। કારણ કે સોસાયટી વર્જકવાળો વિસ્તાર છે, જે ફાયરિંગની ઘટના ઘટી છે, અત્યારે જે માહિતી મળી છે કે હવામાં ફાયરિંગ કર્યો, પરંતુ આ ફાયરિંગ કોઈ ક્યાંક સોસાયટીના માણસો જો બહાર હોત અને અથવા એમને કોઈને ઈજા થઈ હોત તો સમગ્ર જવાબદાર કોણ હતો તે પણ એક સવાલ ઊભો થાય છે। એટલે જે રિટાયર્ડ જેલરના ઘરે જે સમગ્ર ઘટના ઘટી છે તેમની સાથે આપણે વાત કરવાનું કરી। કાકા, સમગ્ર ઘટના શું ઘટી, કેટલા વાગે ઘટીને કેટલા માણસો? 4 વાગે બનાવ બન્યો છે, વહેલી સવારે 4 સવારે। પછી મને આ ગાડીના કાચ પર ફાયરિંગ કરતા હતા, હવામાં ફાયરિંગ કર્યું એટલે હું આમ નેચો થઈ ગયો, એટલે આમ થઈ અને પછી ધારીયા તક્ષણના ગાડી પાસે આવ્યા, ગાડીના કાચ ફોડ્યા, પછી ઘરે જાળી તોડી નાખી, જાળી પડીને ઘૂસવાના પ્રયત્ન કરતા, અંદર જાળી ઘૂસવાના પ્રયત્ન કરતા, પછી મારું ફેમિલી આખું ભયભીત થઈ ગયું। સમગ્ર ઘટનાનું કારણ શું હતું? કેમ આ લોકો? કારણ અગર છોકરાને કંઈક બોલાચાલી થઈ હતી, બરોબર, છોકરાને ત્યાં સામાન્ય બોલાચાલી થઈ હતી, એવા આવું બને છોકરા જાણવા મળ્યું, બરોબર, એક તારા છોકરાને ગાડી મારી મારી નાખવા છે એવું નામથી બુમારૂ કરતા હતા, નામ જોગ કહેતા હતા, PK અને RK એને મારી નાખવાના છે બારઘાટ, એવું મેં અંદરથી સાંભળેલું અને હું જાળી છે તોડવાના પ્રયત્ન કરીને અંદર ઘૂસવાના પ્રયત્ન કરતા રહી, બરોબર। 5 થી 6 વ્યક્તિ કે હતા અંદાજે, બરોબર। રાત્રો સમય હતો, હું મોલાક માણસો પછી મેં ભયભીત થઈ ગયા, એમ તું બહાર નીકળ્યા હોત તો ગતું મને મારી જ નાખો એમ। કેટલા રાઉન્ડ ફાયરિંગ કર્યું? કઈ જગ્યાએ ફાયરિંગ કર્યું? ફાયરિંગ અહીં મારી ઘરના સામે જ, મારા ઘરના સામે જ ફાયરિંગ કર્યું, 2 રાઉન્ડ ફાયરિંગ કર્યું, બરાબર। પછી ધોકાન, લાકડીઓ, કાતરીઓ, તરવારો લઈને ફરતા હતા, બરાબર। પછી મેં ખાલી બહાર નીકળવાનો પ્રયત્ન કર્યો, પણ મને બહાર નીકળે બચાવવાનો હતો, એટલે પછી હું અંદર લઈ જયા। શું નુકસાન થયો છે? શું કોઈને આમ ઈજાઓ થઈ ખરી? આમ ઈજામાં મને સાવી તમે બહાર નીકળ્યા નહીં, ઈજાઓ નથી, બારી તોડી નાખી, ઘરની જાળી તોડી નાખી છે, આગળના બારની રસોડાની જાળી તોડી નાખી છે, ગાડીઓને કાચ તોડી નાખ્યા છે, 2 ગાડીઓના, બરાબર। અને કરવામાં કંઈ બાકી રાખ્યું નથી। આના ઉપરથી અનુમાન દેખાય છે કે આને આ તત્વો છે એને જો કાયદેસર કાર્ય કરવા ના આવે તો આ બનાવ ક્યારેક કેવો બનશે ને કોઈ નક્કી જ નથી, એમ। અને હજી અમારી પોતાની સેફટી હસવાય એવું છે જ નહીં, કેમ કે આટલા ઘરમાંથી કર્યું હોય તો બહાર તો હું નહીં કરે, એમ, બરાબર છે। અને હું મારી પોતાની સમજુ છું, મારી ભાષામાં હું સમજુ છું, હું કર્મચારી માણસ છું, એટલે મને દબાવવાના પ્રયત્ન કરી અને આ લોકો મને ભયભીત બનાવી નાખ્યો છે। સમગ્ર બાબતે રાધનપુર પોલીસને જાણ કરી, ફરિયાદ નોંધાવી? રાધનપુર પોલીસને ફરિયાદ કરીને જાણ કરીને આવ્યો, PI સાહેબને મળીને આવ્યો, PI સાહેબને મેં લાયા હતા, આવ્યા, જોયું, એની બધી વસ્તુ ફાયરિંગ કર્યું અને કાટક્સ પડ્યા। કેટલા ઈસમો સામે ફરિયાદ નોંધાવી? મોડખો 6 હતા અંદાજી, બરાબર। પછી છોકરા નીકળ્યા, છોકરામાં ફાયરિંગ કર્યું, મારા પોતાના છોકરાને દોડીને ફાયરિંગ થયું એટલે આવ્યો મારા પાસે દોડીને, બરાબર। એટલે પછી મેં છોકરાને બહાર જવા ના લ્યો એટલે ફાયરિંગ કર્યું, તે નીચે તાજી ગયો, નીચે ગોળી એમ આને ફાયરિંગ કર્યું ને નીચે ફાયરિંગ તાકી ગયો ને ગોળી એને વાગી જોત। હવે શું માંગ છે તમારી? આરોપીઓ કાયદેસરની કાર્યવાહી કરવાની છે મારી માંગ છે, એમ, સરકારની, બરાબર। ગવર્મેન્ટને જે કાયદોની વ્યવસ્થા જો આવું કરે, એક સામાન્ય માણસને જો કદાચ આ પરિસ્થિતિ શું થાય આજે આપણે સમજીએ છીએ, બરાબર, તો જો આવું કરતા હોય તો આ ગુલખા તત્વો છે અને કાયદેસર કાર્યવાહી કરવી પડે, મારી માંગ છે, એમ, બરાબર। અરજી આપી કે ફરિયાદ નોંધાવીને આવે છે? ફરિયાદ નોંધાવા બાબલો બેઠો હતા, ફરિયાદ ચાલુ છે, લખાવાની ફરિયાદ ચાલુ લખાવશે। બિલકુલ, રાત્રિ દરમિયાન સમગ્ર ઘટના ઘટી છે, તોડફોડ ગાડીઓને કરવામાં આવે છે અને 2 રાઉન્ડ જેટલો ફાયરિંગ કરવાના કારણે સમગ્ર જે સોસાયટી છે ત્યાં ક્યાંક ભયનો માહોલ છે અને ભોગ બનનાર જે રિટાયર્ડ જેલર છે તે ક્યાંક ન્યાયની માંગ કરી રહ્યા છે કે જે ઈસમો દ્વારા જે આ કૃત્ય કરવામાં આવે છે, તોડફોડ કરી અને ફાયરિંગ કરી છે, તેમને સામે કાયદાકીય પગલાં ભરવામાં આવે અને કડક સજા કરવામાં આવે। સમાચાર માટે ગયા કરશનભાઈ જેલર, જે એક રિટાયર્ડ કર્મચારી છે અને એક અમારા સન્માનીય વ્યક્તિ છે, સોસાયટીમાં બહુ સારી રીતે રહે છે, અને એમના ઘરે જ્યારે આવી ઘટના બની ત્યારે અમે સૌ ભયભીત થઈ ગયા છીએ। એ નરાધમ તત્વોએ ગાડીને નુકસાન કર્યું છે અને એમના ઘરના દરવાજાઓને પણ નુકસાન કર્યું છે, બારીઓને પણ નુકસાન કર્યું છે। એટલે આ ખરેખર આવા લુખા તત્વો જો સોસાયટીમાં આવીને આ ટાઈપની ઘટનાઓને અંજામ દે છે ત્યારે મારે ખાસ એ છે કે આવી ઘટનાઓ વારંવાર ના બને અને પોલીસ તંત્રને પણ મારે કહેવાનું કે સરખી રીતે આની તપાસ કરે અને તાત્કાલિક આને આકરામાં આકરી સજા કરે। અને ફાયરિંગ પણ થયું છે, 2 રાઉન્ડ ફાયરિંગ થયું છે, ફાયરિંગ રાઉન્ડના
અહીં કને એને કારતૂસ પણ અહીંયા પડેલા છે